નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। અનેક મિત્રોના પ્રશ્નો હતા, અનેક મિત્રોની કોમેન્ટ હતી અને અનેક મિત્રોના મેસેજ તથા ફોન હતા કે એસએમઈ આઈપીઓ વિશે પણ માહિતી આપો। તો આપણે એસએમઈ આઈપીઓ વિશે પણ માહિતી આપવાનું શરૂ કર્યું છે। જે પ્રમાણે સમય અનુકૂળતા રહેશે તે પ્રમાણે આપણે જે તે કંપનીના એસએમઈ આઈપીનો વિડીયો બનાવશું, પણ મેઇન બોર્ડના આઈપીઓનો વિડીયો તો આપણે બનાવશું જ। અને આપણે બે મેઇન બોર્ડના આઈપીઓનો વિડીયો પણ પોસ્ટ કરી દેજો, તો તે પણ ખાસ જોઈ લેજો। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। આજે વાત કરવી છે રાજકોટની કંપની રીધે ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ લિમિટેડની, અને એસએમઈ આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। શરૂઆત કરીએ કંપનીના વ્યવસાયથી। તો કંપની મુખ્યત્વે કોમર્શિયલ કિચન અને બેકરી સેટઅપની જરૂરિયાતો માટે નવીન અને કસ્ટમાઇઝ સોલ્યુશન બનાવવામાં રોકાયેલ કંપની છે, જે સ્વીટ, બેકરી, નમકીન, ફાસ્ટફૂડ, ચાટ, આઈસ્ક્રીમ અને શ્રીખંડ જેવી વિવિધ ખાદ્ય વસ્તુઓ માટે કસ્ટમાઇઝ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ પ્રદાન કરે છે, જે રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ્સ, કાફે, સુપરમાર્કેટ, આઈસ્ક્રીમ પાર્લર્સ અને કેપ શોપને સપ્લાય કરવામાં આવે છે। તેઓ ક્લાયન્ટની ચોક્કસ માગણીઓ અને ઉપલબ્ધ જગ્યાને ધ્યાનમાં રાખી અને ટેલર મેડ લેઆઉટ ડિઝાઇન કરે છે। કંપનીના ઉત્પાદનોને મુખ્ય 3 વર્ટિકલ્સમાં વર્ગીકૃત કરી શકાય। પ્રથમ છે ડિસ્પ્લે કાઉન્ટર, જેમાં કે બેકરી, સ્વીટ અને રેફ્રિજરેટર ડિસ્પ્લે કાઉન્ટર। બીજું છે કોમર્શિયલ કિચન ઇક્વિપમેન્ટ્સ અને ત્રીજું છે કોમર્શિયલ રેફ્રિજરેશન। આગળ વાત કરીએ કંપનીના વ્યવસાયની। કુલ આવક નાણાકીય વર્ષ 2024માં 25 કરોડ હતી, અને કિચન ઇક્વિપમેન્ટ્સનો મુખ્ય આવકનો સ્ત્રોત છે જે 14 કરોડ રૂપિયા તેમાંથી આવક થઈ હતી। કંપનીની મોટાભાગની આવક ડોમેસ્ટિક માર્કેટમાંથી આવે છે, જે ટેબલમાં પણ તમે જોઈ શકો છો। અને એક્સપોર્ટ આવક 2024-25માં 3.97 કરોડમાં ઝડપી વધારો થયો છે, જે મુખ્યત્વે યુએસએ અને ડીમ્ડ એક્સપોર્ટ દ્વારા થાય છે। વધુ વિગતો તમે ટેબલમાં જોઈ શકો છો। હવે વાત કરેલી આઈપીનો ટાઈમ ટેબલની, તો 8 તારીખથી શરૂ થાય છે, 10 તારીખે પૂરો થશે, 11 તારીખે એલોટમેન્ટ આવશે, 12 તારીખે રિફંડ કે અનબ્લોક થશે, 12 તારીખે જ શેર ડીપીમાં જમા થઈ જશે અને 15 તારીખ આસપાસ લિસ્ટિંગ થવાની શક્યતા છે। વાત કરીએ અરજીની રકમની અને સંખ્યાની, કારણ કે તમને ખ્યાલ જ છે કે એસએમઈ આઈપીઓ છે તો મિનિમમ તમારે આમાં 2 લોટની એટલે કે 2400 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થાય 2,40,000 રૂપિયા ઇન્ડિવિજ્યુઅલમાં। સ્મોલ એચએનઆઈમાં તમે 3 લોટથી શરૂઆત કરીને 8 લોટ સુધી કરી શકો, અને બિગ એચએનઆઈમાં તમે 9 લોટથી શરૂઆત કરીને તેના ગુણાંકમાં તમારી પૈસાની અનુકૂળતાએ અરજી કરી શકો। હવે જલ્દીથી વાત કરી લઈએ રિઝલ્ટની, તો 2023-24નું જુઓ, 17 કરોડની આવક હતી 2023માં, તેની સામે નફો હતો 21 લાખનો, પણ 2024ના આંકડા મુજબ 18.90 કરોડની આવક સામે કંપનીને 2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે। તો જબરદસ્ત પ્રોફિટમાં આવેલો વધારો મુખ્યત્વે ખર્ચની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો અને કુલ આવકમાં થયેલી વૃદ્ધિને આભારી છે। 2024માં કંપનીનો પ્રોફિટ એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ 271.81 લાખ નોંધાયું છે, 2023ના પ્રોફિટ બિફોર ટેક્સ કરતાં ઘણો વધારે છે। આ પરિવર્તનનું મુખ્ય કારણ છે કે કુલ ખર્ચ 2023ની કુલ આવકના 98% ઘટી અને 2024માં માત્ર 85% થઈ ગયો, અને અસરકારકતા પાછળનું સૌથી મોટું પરિબળ છે નેટ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ। આ આવેલો ધરખમ ઘટાડો છે, 2023માં આવકને 81% હતો, તે 2024માં ઘટી અને 67% થઈ ગયો, એટલે કે આ જે કારણ છે તે તમે ડિસ્પ્લેમાં પણ જોઈ શકો છો। હવે વાત કરીએ આપણે 2024-25ની, તો FY25 એટલે કે નાણાકીય વર્ષ 2025માં રીધે ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સની કુલ આવક 2,508 લાખ નોંધાઈ છે, 2024 સરખામણીમાં 32%ની વૃદ્ધિ દર્શાવે છે। આ ઉછાળાનું મુખ્ય કારણ છે કે એક્સપોર્ટ બિઝનેસમાં થયેલ 481%ની તીવ્ર વૃદ્ધિ, અને આવકની વૃદ્ધિ સાથે સાથે કંપનીએ ખર્ચની કાર્યક્ષમતામાં પણ સુધારો કર્યો છે, કે 2025ના જે આંકડા છે તેમાં આવકનો એક્સપોર્ટની આવકનો એક મોટો ભાગ છે। ખાસ કરીને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડનો હિસ્સો FY 2024ના 67%થી ઘટી અને નાણાકીય વર્ષ 2025માં 57% થયો, જે પ્રોડક્ટ મિક્સમાં ફેરફાર અને ઊંચા માર્જિનને કારણે શક્ય બન્યું। આવકમાં વધારો અને ખર્ચના નિયંત્રણના કારણે કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ 2024ના 2 કરોડની સામે લગભગ બમણો થઈને 4 કરોડ અને 14 લાખ રૂપિયા થઈ ગયો। હવે વાત કરીએ આગળ કંપનીના 4 મહિનાના ગાળાના પરિણામની, તો 31 જુલાઈ 2025 સુધીના 4 મહિનાનો ગાળો કંપની માટે ખૂબ જ મજબૂત અને હકારાત્મક રહ્યો, જેને સ્થિર અને ઊંચી નફાકારકતા જાળવી રાખી છે। કંપનીએ માત્ર 4 મહિનામાં જ 1123 લાખની કુલ આવક હાંસલ કરી, જે પાછલા સંપૂર્ણ નાણાકીય વર્ષ 2025ની આવકની લગભગ 45% જેટલી છે। ઓપરેશનલ આવકમાં 35%નો પ્રમાણસર વધારો જોવા મળ્યો, જે મુખ્યત્વે ડોમેસ્ટિક બિઝનેસની મજબૂત માંગના કારણે શક્ય બન્યું, અને કુલ આવકની ટકાવારી તરીકે 77%થી ખર્ચ ઘટીને 76.25% થયો, જેમાં કર્મચારી ખર્ચ, નાણાકીય ખર્ચ અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે। અસરકારક સંચાલનના પરિણામે પ્રોફિટ બિફોર ટેક્સમાં માર્જિનમાં પણ 22%થી વધીને 23.82% થયું, અને આ મજબૂત નફાકારકતાને કંપનીએ માત્ર 4 મહિનામાં જ 200 લાખનો પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે 2 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ હાંસલ કર્યો છે। નાણાકીય વર્ષ 2025ના કુલ નફાના લગભગ અડધા જેટલો છે। તો વાત કરીએ પરિણામની। હવે વાત કરીએ આઈપીઓ લાવવાના કારણની, તો ફ્રેશ ઇસ્યુનો જે સંપૂર્ણપણે આઈપીઓ છે તેના પૈસાના ઉપયોગની વાત કરીએ તો લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે નવી મેન્યુફેક્ચરિંગ કમ એસેમ્બલ યુનિટ સ્થાપિત કરવા માટે કંપની 4 કરોડ અને 96 લાખનો ઉપયોગ કરશે। ત્યારબાદ 3 કરોડ અને 79 લાખ રૂપિયા રાજકોટના ગોંડલ ખાતેની હાલની મેન્યુફેક્ચરિંગ યુનિટના અપગ્રેડેશન માટે ખર્ચો કરશે।
₹1,42,00,000 કંપની રાજકોટ ખાતે નવો શોરૂમ સ્થાપિત કરવા માટે કેપિટલ એટલે કે મૂડી ખર્ચ કરશે. ₹9,73,00,000 કાર્યકારી મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ માટે કંપની ઉપયોગ કરશે અને ₹4,76,00,000 કંપની સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે. જલ્દીથી વાત કરીએ કંપનીની સારી બાબતોની તો કંપની પાસે આ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન ધરાવતો અનુભવી પ્રમોટર અને યોગ્ય ટેકનિકલ ટીમ છે. બીજું છે કે સતત ગુણવત્તાવાળા ઉત્પાદનની ડિલિવરી અને અસરકારક ખર્ચ નિયંત્રણના કારણે સ્પર્ધાત્મક ભાવ ઓફર કરવાની કંપનીની ક્ષમતા છે. ત્રીજું છે ગ્રાહકોની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ સોલ્યુશન પ્રદાન કરવા અને મજબૂત વેચાણ પછીની સેવાઓ એટલે કે આફ્ટર સેલ સર્વિસ આપવી એ પણ કંપની કરે છે. ત્યારબાદ છે સુસ્થાપિત મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ જે ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા માટે રચાયેલી છે અને બજાર પ્રમોટરના સમર્થન સાથે મજબૂત માર્કેટિંગ ટીમ પણ આવેલી છે જે બજાર પહોંચ પણ વધારે છે અને ડેરી, હોસ્પિટાલિટી, રિટેલ અને ફાર્મા જેવા વિવિધ ઉદ્યોગોના ગ્રાહકોને કંપની સેવા પૂરી પાડે એટલે કંપની પાસે વિવિધતા પણ આવેલી છે. હવે વાત કરીએ નબળી બાબતોની તો કુલ આવકનો 60% જેટલો હિસ્સો 2025 સુધીમાં માત્ર ટોપ 5 ગ્રાહકોમાંથી આવે છે. જો તેમાંથી કોઈ ગ્રાહક ગુમાવે તો થોડુંક જોખમ ઊભું થઈ શકે. બીજું છે કે કંપની માત્ર એક જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉપર અત્યારે નિર્ભર છે. તેમાં કોઈ પણ વિક્ષેપ આવે તો વ્યવસાય ઉપર અસર થઈ શકે. ત્રીજું છે કે જરૂરી સરકારી મંજૂરીઓ અને લાયસન્સ સમયસર મેળવવામાં જે જાળવવામાં નિષ્ફળતાનું જોખમ રહેલું છે અને છેલ્લું છે કે લખનઉ ખાતે જે યુનિટ બનાવવાનું છે તે ભાડાની જગ્યા ઉપર સ્થાપિત થઈ રહ્યું છે. જો કે આ બધા એક નોર્મલ નેગેટિવ પોઈન્ટ કહી શકાય. હવે વાત કરીએ છેલ્લી કંપની વિશે તો કંપની એટલે કે રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ લિમિટેડનું વિશ્લેષણ કરતા કંપની નાણાકીય રીતે મજબૂત વૃદ્ધિની ગતિ દર્શાવે છે અને વ્યાવસાયિક રીતે કોઈ મોટી ખરાબ કે છુપી બાબતો જોવા નથી મળી. કંપનીની આવક અને નફાકારકતામાં છેલ્લા 2 વર્ષમાં સારો એવો વધારો થયો છે જે ખર્ચ નિયંત્રણની ઉત્તમ ક્ષમતા અને નવા નિકાસ બજારોમાં સફળતાપૂર્વક વિસ્તરણને આભારી છે. કંપનીની કાર્યક્ષમતા સતત વધી રહી છે અને આઈપીઓમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતાને વધારવા અને વર્કિંગ કેપિટલને મજબૂત કરવા માટે પણ કંપની કરવાની છે. આગળ જતા વૃદ્ધિને પણ ટેકો આપશે. જો કે કંપનીની સૌથી મોટી નબળાઈ એ છે કે આવકનો 60%થી વધુ હિસ્સો માત્ર ટોપ 5 ગ્રાહકો ઉપર આધારિત છે અને જો આ કોઈ છુપી બાબત નથી, એક ઉચ્ચ જોખમનું એક પરિબળ છે કારણ કે આમાંથી કોઈ પણ ગ્રાહકને કંપની ગુમાવે તો કંપની નફાકારકતા ઉપર અસર પડી શકે છે. આ કંપનીનું ભાવિ તેના ગ્રાહક આધારમાં વિવિધતા લાવવા અને એક જ ઉત્પાદન સુવિધા પરની નિર્ભરતા ઘટાડવા ઉપર નિર્ભર છે. અંતે કંપનીને સારા નાણાકીય પ્રદર્શન અને ગ્રાહક પરની ઉચ્ચ નિર્ભરતા જેવા જોખમોને ધ્યાનમાં રાખીને આઈપીઓમાં અરજી કરવી કે ન કરવી તે સંપૂર્ણપણે તમારો અંગત નિર્ણય છે જે તમારી જોખમ લેવાની ક્ષમતા ઉપર આધાર રાખે છે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયો આપેલી માહિતી આરએચપી પરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ લિમિટેડના એસએમઈ આઈપીઓ વિશે. તમામ મિત્રોને આગળ પણ જો આવી જ માહિતી જોતી હોય તમામ આઈપીઓની આપણી ચેનલને ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.